ગાંધીનગરમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ઉમટી પડી હતી। આશા ફેસિલિટેટર બહેનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડી ઓનલાઈન ટેકાની કામગીરી બંધ કરવાની માંગણી છે। અધિકારીઓ બહેનોને મોંઘા મોબાઈલ લાવવા માટે દબાણ કરે છે। 2000 ઇન્સેન્ટિવ લેવાવાળી બહેનો હાઈફાઈ મોબાઈલ કેવી રીતે લાવે આ સવાલ બહેનોએ કર્યો છે। અમારી માંગણી છે સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતન બહેનોને આપે। 180 દિવસની મેટર્નિટી લીવ આખા ગુજરાતની ગર્ભવતી મહિલાનો ખ્યાલ રાખનારી આ બહેનો માટે માંગી છે। આ કઈ મોટી માંગણી છે। સરકાર સશક્ત નારી કરવાની વાતો બેનર પોસ્ટરમાં કરે છે, પણ ખરેખર સશક્ત કરવી હોય તો ગર્ભવતી આશા વર્કર બને છે તો એને 180 દિવસની તમે પાછલા મહિનાઓમાં એને રજા આપો। ઓનલાઈન ટેકોની કામગીરી બહેનો હાલ પૂરતી નહીં કરે, સ્થગિત અમે રાખવા માટે અમારી બેઠક થઈ છે, કારણ કે ઓનલાઈન કામગીરી એ કરવા માટે નેટ જોઈએ, રિચાર્જ જોઈએ અને મોબાઈલ જોઈએ। હવે આગળની રણનીતિ એ છે કે મીડિયાના માધ્યમથી સરકારને મેસેજ પહોંચાડીએ છે કે ઓનલાઈન કામગીરીનું જે ફરમાન આવ્યું છે, જે દબાણ આવ્યું છે, એના જે પ્રશ્નો છે મોબાઈલ થી માંડીને તમામ એ પ્રશ્નોનું સરકાર પહેલામાં પહેલા નિરાકરણ લાવે।